મેન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હરણી બોટકાંડના પીડિત પરિવારના મકાનો પર લાગ્યા બેનર। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં। વડોદરાના હરણી લેક ઝોન ખાતે 18 જાન્યુઆરી 2024ના રોજ થયેલી દુઃખદ બોટ દુર્ઘટનાને 16 મહિના વીતી ગયા છે। આ ઘટનામાં વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો। આ દુર્ઘટના બોટ પલટી જવાથી સર્જાઈ હતી, જેમાં બાળકોને જીવના જોખમે બોટમાં બેસાડવામાં આવ્યા હતા। 1.5 વર્ષ વીતવા છતાં પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી, જેના કારણે તેમનો આક્રોશ વધ્યો છે। અને આખરે આજે પીડિત પરિવારોએ પોતાના ઘરની બહાર ભાજપના કોઈ પણ નેતાએ પ્રવેશ કરવો નહીં એવા બેનર મારી વિરોધ નોંધાવ્યો। પીડિત પરિવારોએ ન્યાયની માંગ સાથે અનેકવાર રસ્તા પર ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે પોલીસ તેમને અટકાવે છે। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવે ત્યારે આ પરિવારોને નજરકેદ કરવામાં આવે છે। તાજેતરની તિરંગા યાત્રા દરમિયાન પણ એક પરિવારને નજરકેદ કરાયો। થોડા દિવસો પહેલા પીડિત પરિવારોની 2 મહિલાઓ શરલા શિંદે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ન્યાયની માંગ કરી। આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમને સ્પેશિયલ એજન્ડા સાથે આવવાનો આક્ષેપ કર્યો, જેનાથી વિવાદ વધ્યો। જોકે બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળીને ન્યાયનું આશ્વાસન આપ્યું હતું। 16 મહિના બાદ પણ ન્યાય ન મળતા પીડિત પરિવારોએ રાજ્યની ભાજપ સરકારના નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે પોતાના ઘરો પર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે, જેનાથી વડોદરામાં ચકચાર મચી છે। આ ઘટના ન્યાયની રાહ જોતા પરિવારોની વ્યથા અને સરકારી તંત્રની ઉદાસીનતાને ઉજાગર કરે છે।